વડોદરાના 4 શિક્ષક પાવાગઢ દર્શને ગયા હતા ને જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે એક ભયાનક દુર્ઘટના થઈ ગઈ। વાઘોડિયાની નર્મદા કેનાલમાં 2 શિક્ષકો ડૂબી ગયા। ખાંડીવાળી નર્મદા કેનાલ પાસે હાથપગ ધોવા ગયા હતા અને 2 શિક્ષકો ડૂબ્યા છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા રાજુ મંસૂરી ફોન લાઈન પર જોડાયા છે। રાજુ, કઈ રીતે આ દુર્ઘટના થઈ અને શું અપડેટ મળી રહ્યા છે અત્યારે? જી નુપુર, આજે વાત કરીએ તો આજે શિક્ષકો છે એ વડોદરાના જુદા જુદા વિસ્તારમાં રહેતા હતા, પણ મિત્રો હતા, એટલે રવિવારની રજાને લઈ તેઓ ક્યાંક ફરવા ગયા હોય તેવું ચોક્કસ માહિતી મળી રહી છે। કારણ વડોદરાથી એ લોકો પાવાગઢ દર્શનાર્થે નીકળ્યા હતા અને સાંજના સમયે તેઓ વડોદરા પરત ફરવા પાછળ નીકળ્યા હતા ત્યારે જરોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા ખંડીવાળા નર્મદા કેનાલ પાસે તેઓ ક્યાંક વાતો કરવાના નામ પર બેઠા હતા અને 3 મિત્રો કેનાલના પારી પર બેઠા, જ્યારે અન્ય એક મિત્ર પોતાની કારમાં બેસ્યો હતો ત્યારે તેમાંથી એક મિત્ર જે છે રાહુલ યાદવ તે ક્યાંક હાથ પગ ધોવા માટે ઉતર્યો હતો અને પાણીમાં તે તણાતા તેની સાથે જે રહેલો શુભમ પાઠક જે મિત્ર હતો તેઓ પણ ત્યાં તેઓને બચાવવા માટે પડ્યો હતો, પરંતુ બંને મિત્રો પાણીમાં તણાયા તે જોઈને વિદ્યુત પ્રસાદ જે ત્રીજો મિત્ર હતો તેઓ ક્યાંક પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ પોલીસે તેઓ તણાયા તે બાબતની જાણકારી મળતા પોલીસ પણ ત્યાં જરોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તે તમામ લોકોની શોધખોળ માટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। હાલ હાલોલ પોલીસ સ્ટેશન હાલોલનો જે ફાયર બ્રિગેડ છે તેઓની તપાસ કરી રહી છે, પરંતુ આ જે લોકો છે એ 3 યુવાનો યુપી બિહારના શિક્ષકો છે, જ્યારે ઝારખંડનો શિક્ષક વડોદરામાં રહી અને જુદા જુદા વિસ્તારોમાં રહી અને શિક્ષકનું બિલકુલ રાજુ, માહિતી બદલ આપનો આભાર। એક બાજુ ગાંધીનગરમાં કહેવામાં આવી રહ્યું છે કે પાણી શુદ્ધ મળે એના માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે, રોગચાળો ન વકરે એના માટેના પૂરતા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જે આદેશ મળ્યા છે એના પર ગંભીરતાથી કામ થઈ રહ્યું છે, પણ આ બધા વચ્ચે ટાઇફોઇડના કેસમાં વધારો થઈ રહ્યો છે, આ રોગ વકરી રહ્યો છે। અત્યાર સુધીમાં 132 કેસ નોંધાઈ ચૂક્યા છે, જો કે હોસ્પિટલમાંથી 7 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 75 ટીમો દ્વારા અત્યારે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગરમાં ટાઇફોઇડ પર સ્પષ્ટતા પણ કરવામાં આવી છે। દૂષિત પાણીએ અહીંયા હાહાકાર મચાવ્યો હતો, જેવું ઇન્દોરમાં આપણે જોયું એવું જ અહીંયા પણ થયું, પણ અહીંયા સદભાગ્યે કોઈનું મૃત્યુ નથી થયું। એક મોટો હાશકારો છે, પણ સેક્ટર 24, 26 અને આદિવાળા વિસ્તારમાં દૂષિત પાણીની ભયાનક અસરો થઈ હતી। પાણી પીતા જ લોકોને ટાઇફોઇડ થયો અને 131 લોકો આનો ભરડામાં આવી ગયા હતા। લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, કેટલાક લોકોને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા। ધીમે ધીમે એમના સ્વાસ્થ્ય સુધરી રહ્યા છે। મહાનગરપાલિકાની ટીમ પણ અત્યારે કામ કરી રહી છે, સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે। આ જ્યારે થયું શનિવારે, જ્યારે સમાચાર સામે આવ્યા હતા, હડકંપ મચી ગયો હતો, સરકાર દોડતી થઈ ગઈ, તંત્ર દોડતું થઈ ગયું હતું। સિવિલ હોસ્પિટલમાં જ્યાં દર્દીઓને રાખવામાં આવ્યા હતા ટાઇફોઇડના, ત્યાં ખુદ નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને તંત્રને ગાંધીનગર મહાનગરપાલિકાને આદેશ કર્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કે તાત્કાલિક અસરથી જ્યાં પણ દૂષિત પાણી આવે છે ત્યાં વ્યવસ્થા કરવામાં આવે। જે 2 કેસો બાબતે જે માહિતી મળી છે એ પ્રમાણે આ બંને કેસો એ ટાઇફોઇડના લીધે મૃત્યુ થયેલા નથી, બીજા અન્ય કોઈ કારણે મૃત્યુ થયેલા છે। જ્યાં સુધી ગાંધીનગર મહાનગરપાલિકામાં કેસોના ટાઇફોઇડનો સંબંધ છે ત્યાં સુધી અત્યારે હાલ 113 જેટલા દર્દીઓ હોસ્પિટલાઇઝ છે। આજે અમારે સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં આજના એડમિટેડ પેશન્ટ છે 152, ટોટલી સસ્પેક્ટેડ એન્ટ્રી કેસીસ છે 108, સીરમ વિડાલ પોઝિટિવ પેશન્ટ છે 50 અને ડિસ્ચાર્જ અત્યાર સુધીમાં અમારા 25 થયા। 2 ડેથ થઈ છે, એમાં પહેલો પેશન્ટ છે એને દહેગામનું છે અને કોઝ ઓફ ડેથ સેપ્ટિસેમિક શોક વિથ ડીઆઈસી છે। સેકન્ડ પેશન્ટનું ડેથ આજે સવારે 7 વાગે થયું છે અને એને કોઝ ઓફ ડેથ વાયરલ એન્કેફેલોપેથી છે। આ કોઈ બી ડેથ
એપિડેમિકથી રિલેટેડ નથી. जिला में पूरी एक टीम बनाई गई है, महानगर पालिका द्वारा भी पूरी एक टीम बनाई गई है। पानी का जो प्रॉब्लम था वो पूरी तरह से क्लियर कर लिया गया है और सभी कनेक्शंस और ख़ास तौर पे कल ही 367 जितने पानी के टेस्ट लिए गए थे, सभी टेस्ट होके आ गए हैं। सभी मरीजों की देखभाल के लिए 22 डॉक्टरों की टीम बनाई है। कल परसों 19 लोगों को डिस्चार्ज किया गया था, कल 16 लोगों को डिस्चार्ज किया गया है। आज भी सभी लोगों की देखभाल भी चल रही है और अच्छी तरह से सभी लोगों की ट्रीटमेंट चल रही है। આ બાજુ ગાંધીનગરમાં જ્યાં નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે હવે સ્વચ્છ પાણી મળવા લાગ્યું છે, ત્યાં બીજી બાજુ રાજકોટમાં ટાઇફોઇડના કેસે ફૂંફાળો માર્યો છે. મિનરલ વોટર જગ વેચનારાઓ સામે અહીંયા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદે પાણીના જગ વેચતા વેપારીઓને દંડવામાં આવશે. ટાઇફોઇડના કેસ વધતા આરોગ્ય શાખા એક્ટિવ થઈ છે. રાજકોટમાં ગયા વર્ષે ટાઇફોઇડના 160થી વધારે કેસ નોંધાયા હતા. દૂષિત પાણીથી ઝાડા ઉલટીના 212 કેસ નોંધાયા હતા. પાણીના સેમ્પલ લેવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં પાણીના 555 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને સાથે જ લોકોને ઉકાળેલું પાણી પીવા માટે મહાનગરપાલિકા અપીલ કરી રહી છે. પાણીજન્ય રોગચાળામાં ખાસ કરીને જોવા જઈએ તો ઝાડા ઉલટીના કેસ ઉપરાંત જે છે ટાઇફોઇડ કમળાના કેસ નોંધાતા હોય ત્યાં દરેકનું કેસ બેઝ ટ્રેકિંગ જે છે એ કરાતું હોય છે. આ ઉપરાંત તે વિસ્તારમાં જ અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવતો હોય છે. એટલે મહાનગરપાલિકામાં જે વિતરણમાં પાણી આપવામાં આવતું હોય છે એ વિતરણની અંદર ક્લોરિનેશનની માત્રા પણ સુનિશ્ચિત જે છે કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત કોઈ જગ્યાએ અમને કેસીસ ઉપરાંત જો કોઈ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ પણ નોંધાતા હોય તો ત્યાં ફૂડની ટીમ દ્વારા પણ ખાસ કરીને વેન્ડર જે ફૂડ વેન્ડર્સ અથવા જે લારી ગલ્લાવાળા જે છે એની પણ તપાસણી જે છે એ કરવામાં આવતી હોય છે. અને દુર્ભાગ્યની વાત એ છે કે ગુજરાતમાં પાણી માફિયાઓ સક્રિય થયા છે. વિકાસની મોટી મોટી વાતો થાય છે પણ એ વચ્ચે સૌથી પહેલી અને પ્રાથમિક સુવિધા પીવાના પાણીના લોકોને ફાંફા છે. છેલ્લા 3 વર્ષમાં પીવાના પાણીના લાખો સેમ્પલ ફેલ ગયા છે. સરકારને 1,90,000 કરતાં વધારે ફરિયાદ પાછલા 3 વર્ષમાં મળી છે અને એમાં મહેસાણા અને અમદાવાદમાં સૌથી વધારે દૂષિત પાણીની ફરિયાદો મળી છે. સાથે જ કચ્છ અને ભરૂચમાં પણ દૂષિત પાણીની અનેક ફરિયાદો મળી છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા પ્રતિક જાદવ મારી સાથે લાઈવ જોડાયા છે. પ્રતિક, સંવિધાન પણ કહે છે કે માણસની સૌથી પહેલી એનો અધિકાર એ સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી છે, પણ આપણે વિકાસના મોટા મોટા દાવા કરીએ છીએ, સ્માર્ટ શહેરો બનાવવાની વાતો કરીએ છીએ અને એ ક્યાંક આપણે કોઈ ચાઇનાના સિટી સાથે કે કોઈ વિદેશના શહેરો સાથે આપણા શહેરોની કમ્પેરિઝન કરીએ છીએ. દુર્ભાગ્ય એ છે કે આપણે સૌથી પ્રાથમિક સુવિધા પીવાનું પાણી પણ શુદ્ધ નથી આપી શકતા. નુપુર, એ કમ્પેરિઝન માત્ર ને માત્ર કાગળ ઉપર જ હોય છે અને સરકાર સામે વાહવાહી લૂંટવા માટેની હોય છે, પરંતુ હકીકતમાં જ્યારે જોઈએ છે ત્યારે ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ હોય છે. લોકોને પીવાના પાણીના પણ ફાંફા હોય છે. અમદાવાદ શહેર કે જેને રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા પણ કહેવામાં આવે છે, પરંતુ આ મહાનગરપાલિકાના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ લોકોને 2 ટાઈમ પીવાનું પાણી પણ નથી મળતું. 1 ટાઈમ પીવાનું પાણી મળે છે, એમાં પણ લોકોને દૂષિત પાણી મળે છે અને એ પાણી પીવાથી લોકોને ટાઇફોઇડ જેવી બીમારી ઘરમાં ઘૂસે છે. આ પ્રકારની ફરિયાદો અનેક છે. છેલ્લા 5 વર્ષની જો વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં આ પ્રકારની ફરિયાદ 3,70,000 જેટલી ફરિયાદો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી છે, પરંતુ આ જે ફરિયાદો મળી છે તેમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો છે તે ફક્ત ને ફક્ત વાહવાહી લૂંટી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ એટલે કે જે વિપક્ષ છે તે ફક્ત ને ફક્ત સરકારને બદનામ કરવા માટે આ પ્રકારની ફરિયાદો કરે છે. અમદાવાદ શહેરના તમામ વોર્ડમાં ચોખ્ખું પાણી આવે છે, પરંતુ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દ્વારા લગભગ 17થી 18 એવી દૂષિત પાણીની બોટલો કે જે અલગ અલગ વિસ્તારોમાંથી કલેક્ટ કરવામાં આવી હતી તે લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ આ વાતને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન દ્વારા સ્વીકારવામાં ન આવી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા સ્વીકારવામાં ન આવી. તેમણે કહ્યું કે ફક્ત ને ફક્ત વિપક્ષ દ્વારા બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં આવી અનેક ફરિયાદો મળતી હોય છે, પરંતુ અધિકારીઓ છે તે સાંભળવાનું નામ નથી લેતા અને ફક્ત પોતાની જ હાંકવાનું કામ કરતા હોય છે અને આ જ બતાવી રહ્યા છે કે સરકારના અધિકારીઓને લોકોની સમસ્યાના નિવારણ માટે નહીં પરંતુ વાહવાહી લૂંટવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે.
બિલકુલ, એટલે કોઈ પણ સમસ્યાનું જો નિરાકરણ કાઢવું હોય તો સ્વાભાવિક છે પહેલાં એનો સ્વીકાર કરવો પડે. જો સ્વીકૃતિ હોય તો એના પર કામ થાય અને પછી સમાધાન આવે. પણ ગુજરાતની હાલત એ છે કે પીવાનું ચોખ્ખું પાણી મેળવવામાં ફાંફા પડે છે લોકોને, અને બીજી બાજુ ખાવું શું એ પણ સમસ્યા, કારણ કે નકલીની ભરમાર અટકવાનું નામ નથી લેતી. અનેક ઘટનાઓ વારંવાર સામે આવે છે. નકલી ખાતરની આજે ફેક્ટરી ઝડપાઈ છે, એની સાથે નકલી પનીર, નકલી માવો, આ તો જાણે રોજિંદો ક્રમ બની ગયા હોય એવું લાગી રહ્યું છે. અને નકલી પનીર માવાના આજે પણ પર્દાફાશ થયા છે, અને આ પર્દાફાશની વચ્ચે બ્યુટી પ્રોડક્ટ્સ પણ નકલી મળી રહી છે. શૂઝ પણ નકલી, એટલે કે બ્રાન્ડેડ દેખાતા હોય તમને, પણ એ હોય નહીં બ્રાન્ડેડ. આવું વારંવાર જોવા મળે છે. નકલી ઘીનું એક આખું ગોડાઉન આજે સુરતમાંથી ઝડપી લેવામાં આવ્યું છે. સુરતમાં સુરભી ડેરી તમને યાદ હશે, હજી થોડા દિવસ પહેલા જે આખા સુરતને 1000 કિલો પનીર રોજ સપ્લાય કરતી હતી, 1 ટન એનું પનીર નકલી નીકળ્યું, અને એ જ સુરતમાં ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન ઝડપાયું છે. લસકાણા પોલીસે આ ગોડાઉન ઝડપ્યું છે અને સીલ કર્યું છે. પોલીસે અલ્પેશ સાથલિયાને ઝડપી પાડ્યો છે. તલોબામાંથી ભેળસેળયુક્ત આ ઘીનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. 319.54 કિલો ભેળસેળયુક્ત ઘી પણ ઝડપી પાડવામાં આવ્યું છે. સોયાબીન વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરી અને આ ઘીમાં મિક્સ કરવામાં આવતું હતું. ઘણા ગામની પાછળ આવેલ વિસ્તારમાં અલ્પેશભાઈને નામની એક માલિકીની સંસ્થામાંથી નકલી ઘી બનાવતી ગોડાઉન પકડી પાડવામાં આવે છે, અને તેમાંથી ગાયનું ઘી અને ભેંસનું ઘીના નમૂના લેવામાં આવે છે. 165 કિલો જેટલો ગાયના ઘીનો જથ્થો, 155 કિલો જેટલો ભેંસના ઘીનો જથ્થો સીઝ કરવામાં આવે છે. તેમજ ઘી બનાવવા માટે વપરાતા પામોલિન તેલ એ જથ્થો પણ સીઝ કરવામાં આવેલ છે. જે લોકો વનસ્પતિ ઘી અને પામોલિન તેલ બધું મિક્સર કરી અને ચોખ્ખું ઘી બનાવતા હતા, શુદ્ધ ઘીના નામે વેચતા હતા, તેથી તે લોકો પાસે નમૂના લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. વનસ્પતિ ઘી અને પામોલિન તેલ હોવાથી શરીરમાં પેટની ગડબડ થવાથી તેમજ હૃદયના રોગો થવાની શક્યતાઓ રહેલ છે. નકલી ઘી ઝડપી પાડવામાં આવ્યું છે. તબેલાની આડમાં આ ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન અહીંયા ધમધમી રહ્યું હતું, અને એમાં ગાયના શુદ્ધ ઘીના નામે ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. લસકાણા ગામમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે અને આ ગોડાઉનને ઝડપી પાડવામાં આવ્યું છે, અને 300 કિલો કરતાં વધારે નકલી ઘીનો ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કુલ 319.54 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપી પાડવામાં આવ્યું છે. અમદાવાદના માંડલમાં સમગ્ર પાટીદાર સમાજ દ્વારા જનક્રાંતિ મહારેલી કરવામાં આવી અને તત્કાલીન કલેક્ટરને ખોટી રીતે ફસાવ્યાના આરોપ લગાવવામાં આવ્યા. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા આ રેલી કાઢવામાં આવી હતી. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને જમીન કૌભાંડમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમની ઉપર અત્યારે કાર્યવાહી પણ થઈ રહી છે, અને એમના સમર્થનમાં પાટીદારો દ્વારા આ રેલી કાઢવામાં આવી હતી. માલ ખાય છે બીજા અને મરે છે ગુજરાતી અધિકારીઓ, અને કયા નોન ગુજરાતી અધિકારીઓએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે, અને ભ્રષ્ટાચારીઓ બધા મહેલમાં છે અને સાચા માણસો જેલમાં છે. એ જે મહેલમાં બેઠા છે એ મહેલમાં બેઠેલા અધિકારીઓનું સિંહાસન અડધો કલાક પછી ડોલવા માંડશે. નડિયાદની એસસી કન્યા છાત્રાલયના પજવણીના કેસમાં કોંગ્રેસ દ્વારા અનુસૂચિત જાતિ મોરચાના ડીએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નડિયાદ પશ્ચિમ પોલીસની નિષ્ક્રિયતાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. છાત્રાલયમાં કાયમી પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી છે. સાથે જ રાત્રિ પેટ્રોલિંગ અને હોસ્ટેલમાં સીસીટીવીની માંગ પણ કરવામાં આવી છે. શિસ્તભંગની કાર્યવાહીની માંગ કરાઈ છે, અને જો પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે. વીજ કેનાલ ઉપર અનુસૂચિત જાતિની દીકરીઓની જે હોસ્ટેલ છે એ હોસ્ટેલની પાછળ રાત્રિના સમયે 2:30 થી 3 વાગ્યાના વચ્ચે પથ્થર મારવામાં આવે છે, બેટરીઓ મારવામાં આવે છે, અને દીકરીઓને ભયના ઓથાર હેઠળ રાખવામાં આવે છે. દીકરીઓ માનસિક રીતે બહુ ભાગી ગઈ છે. તો અન્ય બીજી કોઈ છાત્રાલયમાં આવું થતું નથી, તો અનુસૂચિત જાતિની છાત્રાલયમાં થાય તો અમે બહુ દુઃખ અનુભવીએ છીએ. તાત્કાલિક આની કાર્યવાહી કરવામાં આવે, ગુના દાખલ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓના વરઘોડા કરવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે. નડિયાદમાં અનુસૂચિત જાતિની દીકરીઓને હોસ્ટેલમાં જ્યાં રહે છે
ત્યાં આગળ હેરાનગતિ થઈ રહેલી છે તેવી માહિતી મળી હતી. તેમાં દીકરીઓએ એમ કીધું છે કે રાતના સમયે પાછળની સાઈડથી કોઈ લાઇટ મારે છે, પથ્થર મારે છે, બૂમો પાડે છે. એટલે આના કારણે દીકરીઓનામાં અત્યારે એક બીક પેસી ગઈ છે, જેના બાબતે એ લોકોએ એમના જ્યાં વોર્ડન છે એમને રજૂઆત કરી હતી, પણ કોઈ પણ કાર્યવાહી થયેલી નથી. આ બાબતની માહિતી મળતા ત્યાં તપાસ કરતા હાલ અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે એમના વતી કે જે પણ લોકોએ આ રીતની દીકરીઓને હેરાન કરી છે, જેમણે પથ્થર નાખ્યા છે કે કોઈ પણ લાઇટ મૂકીને એમને હેરાનગતિ કરી છે, એ લોકોને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે. दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल साबरमती के संत तूने कर दिया कमाल. ए साबरमतीना संते हृदयकुंज અને કોચરબ સાબરમતી નદી કિનારે બનેલા બે આશ્રમથી આઝાદીની લડાઈ વેગવંતી બનાવી, જે અત્યારે આપણો ઐતિહાસિક વારસો છે. પણ એ જ કોચરબ આશ્રમમાં લગ્નનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને વિવાદ થયો. ઐતિહાસિક આશ્રમમાં ગાંધી વિચારધારા ભૂલાયાના આરોપ લગાવવામાં આવ્યા. કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગ યોજાયો અને સવાલો ઉઠ્યા. વૈષ્ણવજન તો તેને કહીએ, એની જ્યારે ક્યારેક અહીંયા ગુંજ સાંભળવા મળતી, એ ગીતો અહીંયા ગણગણવામાં આવતા, ગાવામાં પ્રાર્થના કરવામાં આવતી, એના બદલે ફિલ્મી ગીતો વાગતા વિવાદનો વંટોળ ઊભો થયો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલું કોચરબ આશ્રમ કે જ્યાં આગળ ગાંધીજીના વિચારધારાને લગતા કાર્યક્રમો થતા હોય છે, ત્યાં આજે લગ્ન પ્રસંગ યોજાયો છે. અને આ લગ્ન પ્રસંગ કોની મંજૂરીથી યોજાયો છે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે કોચરબ આશ્રમ એ એક ઐતિહાસિક ધરોહર છે જ્યાં આગળ ગાંધીજીની વિચારધારાને લગતા કાર્યક્રમો થતા હોય છે. આ સાથે પ્રાર્થના સભા યોજાતી હોય છે, પરંતુ આ કોચરબ આશ્રમની અંદર એક લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો છે, ખાનગી લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો છે. અને આ લગ્ન પ્રસંગ કોની મંજૂરીથી યોજાયો છે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે આજ સુધી આ કોચરબ આશ્રમમાં ક્યારે પણ આ પ્રકારની ખાનગી પ્રવૃત્તિ કે લગ્ન પ્રસંગ યોજાયો નથી. સૂત્રો તરફથી જે માહિતી મળી છે તેમાં આ લગ્ન પ્રસંગ ગુજરાત વિદ્યાપીઠના એક ગૃહમાતાના સંતાનના હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુજરાત વિદ્યાપીઠની પરંપરા રહી છે કે તેના સેવકોના સામાજિક અને માંગલિક પ્રસંગોએ એ પરિસરમાં યોજાય. વર્ષોની આ પરંપરામાં ઘણા પ્રસંગો અહીંયા ઉજવાયા છે. એમણે એમના ભાણેજ મંગનલાલ ગાંધીના લગ્ન એ કોચરબ આશ્રમ ખાતે કરેલા. કે કોચરબ આશ્રમ ક્યારે પણ આવી ખાનગી પ્રવૃત્તિ માટે સેવક હોય કે ન સેવક હોય, તેમને આવા લગ્ન પ્રસંગ કે બીજા આવા ધાંધલ ધમાલવાળા કે એકદમ મોટા પાયાના કાર્યક્રમો માટે ક્યારેય આપવામાં નથી આવ્યું. આવા કાર્યક્રમથી આશ્રમની પવિત્રતા અને શાંતિનો પણ ભંગ થાય છે અને ગાંધીજીના વિચારનું આ સીધું અપમાન છે. કોચરબ આશ્રમમાં આવા કાર્યક્રમની મંજૂરી કોણે આપી? સત્તાધીશો લીપાથોપી કરે, એ સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે.